શું થયું હતું? બાના પેટમાં હલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં જશો? તમારું સ્વાગત છે અમારા નવા એક બ્લોગમાં. ગાઈઝ, અત્યારે બાના હોસ્પિટલમાંથી રજા આલી છે તો અમે લેવા નીકળ્યા છીએ. ગાઈઝ, બાના શું થયું હતું, શું પ્રોબ્લેમ થયો હતો એ બધું અમે જણાવીશું. પહેલાં આપણે બાને ફટાફટ અહીંયા લઈ આવીએ હોસ્પિટલમાંથી, પછી આપણે ઘેર આવી અને બધું તમને કહીશું. દક્ષુ, ગુડ મોર્નિંગ. જય માતાજી. આપણે બાને લેવા જઈએ છે ને? ચલો આપણે ફટાફટ લઈ બાના જઈએ. જો ગાઈઝ, અહીંયા તો ટ્રાફિક થઈ ગયો છે ખાસો બધો એવો. નહીં દક્ષુ, ટ્રાફિકમાં ફસાઈ ગયા ને આપણે. જો ગાઈઝ, અહીંયા બહુ ટ્રાફિક થઈ ગયું છે અતિશય. લોકો BRTSમાં પણ ઘૂસે છે પબ્લિક. જો ગાઈઝ, અહીંયા તો જો BRTSમાં પબ્લિક ઘૂસી ગઈ છે. BRTS વાળા પટ્ટામાં પણ પબ્લિક જો એ કેટલી બધી ઘૂસી ગઈ છે. અતિશય પબ્લિક અહીંયા ઘૂસી ગઈ. અહીંયા તો ટ્રાફિક છે પણ અહીંયા પણ થઈ ગયો છે. હવે BRTSની બસ આવે તો કેવી રીતે જાય દક્ષુ? નહીં, પબ્લિકને અત્યારે બધી જગ્યાએ ઉતાવળમાં જ ભાગવું હોય છે, ઉતાવળમાં જ જવું હોય છે. ચલો ગાઈઝ, આપણે અહીંયા સમજીએ છીએ કે ભાઈ નોકરિયાતવાળા નોકરી પહોંચવાનું હોય તો સાહેબ પોતાની સેફટી તો જોવી જોઈએ ને. જો અહીંયા ઘૂસી ગયા છે, એવડો કંઈક આવી જાય BRTS તો શું થાય હાલત? ચલો ગાઈઝ, જો અહીંયા BRTS શું ગાઈઝ, આપણે પહોંચી ગયા છીએ. હવે બાને લઈને હવે ઘરે જઈએ. નહીં દક્ષુ, પહોંચી ગયા ને આપણે બેટા? ચલો હવે લઈને ગાઈઝ જઈએ પાછા. એ લોકો નીચે જ આવશે, જયશ્રી અને બા. જયશ્રી પણ બા જોડે અઠવાડિયાથી બાના જોડે જ છે ગાઈઝ. ચલો ગાઈઝ, એમને લઈને જઈએ ઘરે. જો ગાઈસ, બાને લઈ લીધા. બા આયા, બા જય માતાજી. બા લઈ લીધા. આયા પપ્પા ગાડી ચલા. મમ્મી જોઈ છે. શિવ, શું કરસ તું? ઓકે, કક્કો શી કર? હે, આવડે છે તને? આવડે છે? આ તને આવડે છે? હા શિવ. શિવ, કોને માર્યું તને? કોને માર્યું શિવ? કોણ છે? કોણ છે પણ? એ રાધે. શિવ, તને કોણે માર્યું એમ કહી દેજો મને. કોણે? શું નામ છે? દાદુએ માર્યું? ચમ માર્યું લે રે? તું કોણે માર્યું? અને આ તારા હાથમાં આવું છે? ચમ હું કરીશ તું એનો લોટ ને? ખવાય ના હો, કાચો લોટ પેટમાં વીચશે પછી. શું કરે તું એનું? બતાજે. રમકડું બનાવશ? બનાવજો. સાબુદાના ખાઈ જાય. સાબુદાના એ તો ખવાય જ ને સાબુદાણા તો. હુક્કા પેલા કાચા ખાય પેટમાં વીચશે લે. અને લોટ ફાડ દે. હે, લોટ ફાડ દે. લોટ એ તું શું બનાવ્યા ઓ લોટનું? રમકડું બનાવશ? બતાવજે. બતાવ. હા ભાઈ, હાલ દેજે. બતાવજે. ચમનું બનાવવાનું બતાવ મને. સાપ બનાય. સાપ બતાવજે. શું કરી છે? આમ જો આમ. એને બનાવ દે. ફટાફટ બનાય. કર જોર જોર. ફટાફટ બનાવજો. શિવ, શું બનાવ્યું? શું વગાડતા હતા લે આવડે પેલું? શું વગાડ? શું કરતે? ચલો ગાઈઝ, બા આવી ગયા છે. હવે બા કેવું છે? હવે સારું છે. સારું. ચલો, બા બીમાર થઈ ગયા હતા, હવે આવી ગયા છે રજા કરી ઘરે. શું થયું હતું? બાના પેટમાં ઇન્ફેક્શન લાગી ગયું હતું. તે અત્યારે સારું થઈ ગયું? હા, ઓછું થઈ ગયું છે. દવા બીજી આપી છે. અને ઇન્ફેક્શન કેમ થઈ ગયું હતું? એ પેલી વાની સેનેક ગોરી કરતા બધી અલગ અલગ ગોળીઓ કરે ને એના કારણે. બા હવે ગળતી નહીં, અલગ અલગ ગોળીઓ.
હે હા ચલો જો ગાઈસ બા હવે ઘરે આવી ગયા છે. બાને હવે સારું થઈ ગયું છે. બાનો પેટમાં ઇન્ફેક્શન થઈ ગયું હતું, જે અલગ અલગ ગોળીઓ કરે ને પેલી વાની ને બધી, એના કારણે ઇન્ફેક્શન થઈ ગયું. ડૉક્ટરે એવું કીધું હતું. હવે સારું થઈ ગયું છે. હવે બાને ઘરે આવી ગયા છે. હવે ગાઈસ આપણે જો સીટી પણ વાગી ગઈ, સીટી ડિસ્ટર્બ કરે, કંઈ વાંધો નહીં. તો ઘણા લોકોના મેસેજ આવતા હતા તમારા બ્લોગ નથી આવતા બ્લોગ, કારણ કે એક અઠવાડિયાથી બા દાખલ હતા. જયશ્રી પણ જોડી હતી એમના જોડે. હવે રેગ્યુલર બ્લોગ આવશે ગાઈસ, એટલે નહોતા આવતા કારણ કે અમારા લોકો દોડ ને એ બધું થતું હોય ને એના કારણે બ્લોગ નહોતા કરતા. હવે આપણે બનાવીશું રેગ્યુલર બ્લોગ. ચલો ગાઈસ, તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો. બાય બાય.